તો ભાઈ સ્વાગત છે તમારા બધાનું આજના મારા એક પહેલા જ વ્લોગમાં। આજના વ્લોગમાં આપણે જવાના છીએ આપણે ગિરનારની તરફ ને ગિરનારમાં આપણે જોવા મળે છે અત્યારે શનિ રવિનો ફૂલ ટ્રાફિક। તો ગિરનારની જય બોલાવીને આપણે કરી આપણો આજનો પહેલો વ્લોગ। સવારે 4 વાગે આપણે નીકળી ગયા હતા ગિરનારની નવી સીડી તરફ ને નવી સીડીમાં પણ આપણે 4 વાગ્યામાં મળ્યું છે ફૂલ। પેલી 100-200 સીડીમાં તો ભાઈ એવો ટ્રાફિક લાગે છે કે તમે વાત જ પૂછોમાં। 10 પગથિયા આપણે નીચે બેસવું પડે ને થાક ખાવા પડે ભાઈ। આપણે લીંબુ સોડા પણ ના પી શકીએ કેમ કે ભાઈ એનાથી પગના સાંધા પકડાઈ જાય। ત્યાર પછી હળવે આપણે થોડું હિંમત રાખીને ઉપર ચડતા ગયા ને ઉપર ચડતા જ આપણે થોડું ખુલ્લું વાતાવરણ જોવા મળે છે। પવન ભાઈ ખૂબ સારો હોવાથી આપણે જરીક થકાણ પણ હવે ભાઈ ઉપર જઈને લાગતી નથી। ત્યારબાદ હળવે ચડ્યા બાદ આપણે થોડા આવી જાય છે વાદળાની ઉપર ને વાદળાની ઉપર જતા ભાઈ નીચેથી લાગે આપણે કઈ દેખાતું જ નથી એવું જ લાગે અને ઉપર પણ આપણે બહુ ભીડ જોવા મળી રહી છે। ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરીને આપણે હળવે જઈ રહ્યા છીએ ઉપર પણ એમ લાગે કે આપણે થોડુંક 10-15 પગથિયે પાછા બેસી જાય પણ હવાના કારણે આપણે હવા ધક્કા મારતી રહે છે ને આપણે થોડા ઉપરની તરફ આમ ધક્કો મારી રહીને આપણે ચાલતા રહીએ છીએ। ગિરનાર જાવ ત્યારે કઈ વસ્તુ લઈ જવી આપણે ખૂબ જ આપણે જરૂરી છે ને આપણે ધ્યાન પણ રાખવું જોઈએ કે આપણે કઈ વસ્તુ લઈ જવી ના લઈ જવી જોઈએ। પહેલી વસ્તુ કે પ્લાસ્ટિકની બોટલ કઈ પણ વસ્તુ જે પ્લાસ્ટિકની બનેલ હોય તે ગિરનારમાં લઈ જવાની સખ્તમાં સખ્ત મનાય છે। બીજી વસ્તુ કે તમારે પોતાની જ એક નાની એવી પર્સનલ બેગ યા કીટ કહેવાય કીટ લઈ આવવાની રહેશે ને એમાં એક નાની એવી કે 1 લીટર વાળી પાણીની બોટલ લઈ આવવાની રહેશે। એ પણ પ્લાસ્ટિક નહીં, પ્લાસ્ટિક વગરની સ્ટીલની બોટલ હોય તો વધારેમાં વધારે સારું। ત્રીજી વસ્તુ કે ક્યાંય તમે ગિરનારની અંદર જાઓ તો ત્યાં કંઈ કચરો ના કરો કે આડી ઊંધી જગ્યાએ જવું નહીં કેમ કે ત્યાં સાપ હોવાની બહુ શક્યતા હોય છે। ખાસ તો રાતના સમય પર લોકોની એવી ટેવ હોય છે કે ચપ્પલ ને સ્લીપર પહેરીને જ બહાર નીકળવું પણ ગિરનાર આવો તો ખાસ ધ્યાન રાખવું કે શૂઝ પહેરીને આવવું પડે। એ શૂઝ એ કેવા હોય છે કે ગમે એવું પાણી હોય ત્યાં લસરે નહીં, કીચડ હોય, ગાળો હોય ત્યાં લસરે નહીં એવા શૂઝ પહેરીને આવવું ફરજિયાત છે। તો બસ આટલી જ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ગિરનાર જાવ ત્યારે। આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી। પહેલો વ્લોગ હતો તો બધાને રિક્વેસ્ટ છે કે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ભાઈ મળીએ આપણે એક નવા વ્લોગમાં। બાય ટેક કેર, સી યુ।